Hello, good morning, friends. We meet again in the physics lecture, which have a subject code 3110018. We have already discussed a unit 3 named as the light semiconductor interaction. In last lecture, we have seen what is the absorption, what is the spontaneous emission, and what is the stimulated emission. The concept of the absorption, spontaneous, and stimulated emission is very well explained in the previous lecture. So, please, my suggestion is that first you have to see that lecture before going to see this theory Einstein coefficient. Clear? In last lecture we have explained the absorption, what is the mathematical expression for the absorption, what is the spontaneous emission, what is the mathematical expression for that, and last one the stimulated emission and the expression for that. Based on these three, absorption, spontaneous and stimulated emission mathematical expression, we have derived the Einstein coefficient. So I request to you all, please refer the previous lecture for the absorption, spontaneous and stimulated emission to understand this theory very well, because we are using the reference level for the Einstein coefficient. We use the mathematical term of absorption, spontaneous and stimulated emission. So let's have a scene. The most important theory for the GTU examination, which is asked very many times in the examination for the 4 to 7 marks, is that the derive the theory for the Einstein coefficient. Derive the theory for Einstein coefficient. Let us see. In previous lecture we have seen that કે ભાઈ એબ્સોર્પ્શન માટે મેથેમેટિકલ સ્ટેપ આપણે જે તારવ્યું હતું કે એબ્સોર્પ્શન માટેનું મેથેમેટિકલ સ્ટેપ હતું કે ભાઈ N1 થાય છે કેમ કે એટમ લોઅર એનર્જી સ્ટેટમાંથી હાયર એનર્જી સ્ટેટમાં જાય છે એટલે કે N1 લખતા હતા, એનું કોએફિશિયન્ટ લખતા હતા B1 થી 2 ક્યાંથી ક્યાં જાય છે તો કે 1 થી 2 માં જાય છે અને એક્સટર્નલ એનર્જી ઉપયોગ કરતા હતા એટલે યુવી લખતા હતા. તો આ હતું એબ્સોર્પ્શન એટલે કે અપવર્ડ ટ્રાન્ઝેક્શન માટેનું, નીચેથી ઉપરની દિશામાં જતું હતું એના માટેનું મેથેમેટિકલ સ્ટેપ. તો આ જે તમે બી લખતા હતા સ્પોન્ટેનિયસ એમિશન માટે સેમ રીતે N2 એ 2 થી 1 લખતા હતા, જ્યાં આ એ છે આ બી છે, દેટ આર ધ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ. તો આપણે આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ વચ્ચેનું રિલેશન તારવીશું સ્પોન્ટેનિયસ એઝ વેલ એઝ ધ સ્ટિમ્યુલેટેડ એમિશન વચ્ચેના. ક્લિયર? તો જોઈએ આ ક્વેશ્ચન શું કહે છે. તો જો let us consider N1 and N2 be the number of atom per unit volume in the state of E1 and E2 respectively. આ બે એનર્જી સ્ટેટ હતા, જે લોઅર એનર્જી સ્ટેટ E1 હતા, એ લોઅર એનર્જી સ્ટેટ E1 માં જે એટમ્સ રહેલા હતા એને આપણે નંબર ઓફ N1 કહેતા હતા. જે હાયર એનર્જી સ્ટેટ E2 હોય ત્યાં જે કોઈ એટમ રહેલા હોય જેટલા નંબરમાં એને આપણે N2 વડે દર્શાવતા હતા. ક્લિયર? તો that one N1 and N2 are the number of atom in the respective energy state E1 and E2. Clear? Okay. આગળ જોઈએ. The rate of absorption per unit time per unit volume is given by N1 B12 UV. જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે આ ઇક્વેશન ક્યાંથી આવે છે, કેવી રીતે બનાવ્યું હતું, બરાબર? તો આ એબ્સોર્પ્શનનું હતું. સેમ રીતે the rate of spontaneous emission can be given by N2 A21. આમાં યુવીનો ઉપયોગ કરતા નથી સ્પોન્ટેનિયસમાં અહીંયા, કેમ કે એક્સટર્નલ એનર્જીનો ઉપયોગ કરતા નથી એટલે યુવી આવતું નહોતું. અને લાસ્ટ વન the rate of stimulated emission per unit volume is given by N2 B21 U into V. તો આ ત્રણે ત્રણ ઇક્વેશનને 1 2 3 નંબર આપી દીધેલા છે આપણે, 1 2 અને 3. જ્યાં એબ્સોર્પ્શન માટેનું સમીકરણ છે એ અપવર્ડ ટ્રાન્ઝેક્શનનું છે અને આ બંને જે સમીકરણ 2 અને 3 છે સ્પોન્ટેનિયસ અને સ્ટિમ્યુલેટેડ એમિશન એ ડાઉનવર્ડ ટ્રાન્ઝેક્શનના છે, બરાબર? અપવર્ડ એટલે નીચેથી ઉપર જાય છે અને ડાઉનવર્ડ એટલે ઉપરથી નીચે આવે છે. ક્લિયર? તો માની લઈએ આપણે કે એટ ધ થર્મલી ઇક્વિબિલિયમ, જ્યારે થર્મલી ઇક્વિબિલિયમ કન્ડિશન હોય ત્યારે શું હશે, જેટલા એટમ ભાઈ ઉપર જતા હશે એટલા જ એટમ નીચે આવતા હશે, એટલે કે નંબર ઓફ અપર ટ્રાન્ઝેક્શન બરાબર નંબર ઓફ ડાઉનવર્ડ ટ્રાન્ઝેક્શન થશે. એટલે કે નંબર ઓફ અપર ટ્રાન્ઝેક્શન એટલે એબ્સોર્પ્શન
એ કોના બરાબર થશે? સ્પોન્ટેનિયસ અને સ્ટિમ્યુલેટેડ એમિશન, કારણ કે સ્પોન્ટેનિયસ અને સ્ટિમ્યુલેટેડ બંને એમિશન ડાઉનવર્ડના છે, એટલે કે નંબર ઓફ અપવર્ડ એટલે કે એબ્સોર્પ્શન મસ્ટ બી ઇક્વલ ટુ ધ સ્પોન્ટેનિયસ પ્લસ સ્ટિમ્યુલેટેડ એમિશન. ક્લિયર? તો એટ ધ થર્મલી ઇક્વિલિબ્રિયમ નંબર ઓફ અપવર્ડ ટ્રાન્ઝેક્શન ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ ડાઉનવર્ડ ટ્રાન્ઝેક્શન. તો સમીકરણ 1, 2, 3 જે હતા એમાં સમીકરણ 1 હતું આપણું, એ આપણું શું હતું? નંબર ઓફ અપવર્ડ ટ્રાન્ઝેક્શન. એ કોના બરાબર થશે? નંબર ઓફ ડાઉનવર્ડ ટ્રાન્ઝેક્શન એટલે કે સ્પોન્ટેનિયસ એમિશન વત્તા સ્ટિમ્યુલેટેડ એમિશન. બરાબર? તો આ બંને વિશેની જે સમીકરણ 1, 2, 3 છે એના ઉપરથી આ સમીકરણ બનાવ્યું છે. હવે શું કરવાનું છે? આ યુવી વાળા પદ એકબીજાની નજીક લાવું છું. આ યુવી વાળા પદ એકબીજાની નજીક લાવું છું. તો n1 b12 આ વસ્તુ આ બાજુ આવશે એટલે માઇનસ થશે, તો માઇનસ n2 b21 યુવી કોમન અને n2 a21 એમના એમ રહેશે. બરાબર? આગળ જોઈએ તો યુવીને આપણે કરતા બનાવીએ છીએ, તો યુવી બરાબર શું થશે? n2 a21 આ વસ્તુ આની નીચે આવશે ભાગ્યામાં, તો આ વસ્તુ અહીંયા નીચે ભાગ્યામાં આવી ગઈ. આગળ જોઈએ, સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ જ છે એટલે તમારે જોવાનું છે. જે શરૂઆતના 3 સ્ટેપ હતા એ જ તમારે સમજવાના હતા, જે આપણે સમજ્યા છીએ. હવે શું કરીએ છીએ? n2 વડે આપણે અહીંયા આ ટર્મને ભાગી દઈએ છીએ, તો શું થશે? ઉપર a21 થશે, આ n1 ભાગ્યા n2 b12 માઇનસ b21, કારણ કે અહીંયા n2 છે તો n2 ભાગ્યા n2 ઉડી જશે, એટલે n2 n1 અપોન n2 b12 માઇનસ b21, જેને આપણે સમીકરણ 4 લખીએ છીએ. હવે મિત્રો જોઈએ કે થર્મલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન વિચારી છે તમે, તો એક નિયમ આવે છે બોલ્ટ્ઝમેન લો. તો એ બોલ્ટ્ઝમેન લો શું કહે છે? n1 ભાગ્યા n2 બરાબર તો શું થવું જોઈએ? e રેસ ટુ e2 માઇનસ e1 અપોન kt થવું જોઈએ. થર્મલી ઇક્વિલિબ્રિયમમાં એનર્જી 2 માઇનસ એનર્જી 1 અપોન kt થવું જોઈએ. કોની બરાબર? n1 અપોન n2 બરાબર. તો આ જ વસ્તુ આપણે આ સમીકરણમાં પુટ કરી દઈએ. તો શું કહે છે? યુવી બરાબર પેલા સમીકરણમાં પુટ કરવાના લીધે e રેસ ટુ e2 માઇનસ e1 અપોન kt ઇન્ટુ b12 માઇનસ b21, જે ઉપરના સમીકરણમાં મૂકતા આપણને આ રીતેનું સમીકરણ મળે છે. બરાબર? તમારી જોડે હાર્ડ કોપી રાખજો, જેના લીધે ઉપરના સમીકરણ જોવા માટે આ સ્ક્રોલ મારે કરવું ના પડે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર? હવે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ એવું કહેતા કે ભાઈ n1 અપોન n2 બરાબર શું થાય? e2 માઇનસ e1 અપોન kt થાય. તો થર્મલ ઇક્વિલિબ્રિયમમાં પ્લાન્ક્સ લો શું કહે છે ભાઈ? તો પ્લાન્ક્સ લો શું કહે છે? યુવી બરાબર 8 પાઈ h ન્યુ ક્યુબ અપોન c ક્યુબ ઇન્ટુ 1 અપોન e રેસ ટુ h ન્યુ અપોન kt માઇનસ 1, જ્યાં તમારો આ h ન્યુ એ શું છે? e2 માઇનસ e1. તો ફરીથી પાછા ઉપરના સમીકરણ 6 સાથે આપણે સરખામણી કરીશું, તો શું થશે? a21 અપોન b12 બરાબર e રેસ ટુ 1 અપોન h ન્યુ અપોન kt માઇનસ b21 અપોન b12. બરાબર? તો વી નો ધેટ b12 બરાબર b21 બરાબર 1, કારણ કે સ્પોન્ટેનિયસ એમિશનમાં જેટલા નીચે ટ્રાન્ઝિશન થાય છે એટલા ને એટલા સ્ટિમ્યુલેટેડ એમિશનમાં થાય, એટલે કે b12 બરાબર b21 બરાબર સેમ હશે, એટલે કે 1 લખીએ તો આ સમીકરણ 7 અને 8 ઉપરથી આપણને શું મળશે? a21 અપોન b12 બરાબર 8 પાઈ h ન્યુ ક્યુબ અપોન c ક્યુબ, કારણ કે આ જે બે સમીકરણ તમે આવ્યા હતા આ યુવી વાળા, આ બંને સમીકરણને સરખાવો તો આ બે તો ઉડી ગયા, તો આ બરાબર આ થશે, આ બંને ઉડી જશે, કારણ કે b21 અપોન b12 બરાબર 1 થશે. તો આ બરાબર આ વસ્તુ થશે, જે વસ્તુ અહીંયા આપણે લખેલી છે. બરાબર? તો હવે શું થશે? a21 બરાબર b12 ને આ બાદ લઈ જાઓ તો b12 8 પાઈ h ન્યુ ક્યુબ અપોન c ક્યુબ. તો જે તમારું સમીકરણ 9 છે એને જ આપણે શું કહીશું? આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટનું કહીશું, કારણ કે a21 અને b12 શું છે? આપણા આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ છે. તો આ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ સમીકરણ 9 પરથી ક્લિયરલી દેખાય છે કે ભાઈ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ છે એ શું છે? It is clearly seen that equation 9, the ratio of spontaneous emission and stimulated emission is proportional to nu cube. આ તમારું સ્પોન્ટેનિયસ એમિશન માટેનું છે, આ ભાગ્યામાં આવશે એટલે સ્ટિમ્યુલેટેડ એમિશન માટેનું થશે. તો સ્પોન્ટેનિયસ એમિશન અને સ્ટિમ્યુલેટેડ એમિશન એ કોના બરાબર છે? આ 8 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, પ્લાન્ક કોન્સ્ટન્ટ એ પણ અચળ, અને સી સ્પીડ ઓફ લાઇટ એ પણ કોન્સ્ટન્ટ. તો કોના બરાબર થશે? ન્યુ ક્યુબ બરાબર. એટલે કે તમારો રેશિયો જે આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટનો છે સ્પોન્ટેનિયસ એમિશન
ભાગ્યા સ્ટિમ્યુલેટેડ એમિશનનો રેશિયો એ કોના બરાબર થશે? ન્યૂ ક્યુબ એટલે કે ફ્રીક્વન્સીના ક્યુબ બરાબર થશે. તો એક માર્ક્સમાં પૂછાઈ પણ શકે છે કે ભાઈ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટનો રેશિયો કોના બરાબર હોય છે? તો ઇટ્સ ઇક્વલ ટુ ધ ન્યૂ ક્યુબ અથવા તો ફ્રીક્વન્સી ક્યુબ. બરાબર. તો આ હતું આપણું આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ, ડિરાઈવ ધ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ થિયરી. તો અહીંયા સુધી રાખવું છે. સિમ્પલ મેથેમેટિકલ બેઝ થિયરી હતી. એક સમીકરણ 1, 2 અને 3 જો તમે બનાવતા શીખી જાઓ, આ સમીકરણ 1, 2 અને 3 એબ્સોર્પ્શન, સ્ટિમ્યુલેટેડ અને સ્પોન્ટેનિયસ, તો તમારે આગળ કોઈ જ તકલીફ પડશે નથી અને સરળતાથી આ ક્વેશ્ચન થિયરી તમે તૈયાર કરી શકો છો. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે પૂછાઈ શકે છે કે ડિરાઈવ ધ ઇક્વેશન ફોર ધ આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ. તો મળીએ હવે આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.